હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું ફરીથી એક વખત આપણા સૌની યુટ્યુબ ચેનલ હેલો એક્ઝામ પર. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના ટેસ્ટ સિરીઝમાં આપણે આ ટેસ્ટ નંબર 3 સુધી પહોંચ્યા છીએ. એનું સોલ્યુશન લઈને આપણી સમક્ષ આવ્યો છું. એના પહેલાં એક આપ સૌને વિનંતી કે વિડીયોને બને ત્યાં સુધી વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ મિત્રો સુધી આપણો વિડીયો પહોંચે, આપણી આ ટેસ્ટ સિરીઝ પહોંચે એવા પ્રયાસો આપણા થકી આપણે કરવાના છે. આપણે સૌએ સાથે મળી અને તમામ મિત્રોને વધુમાં વધુ ફાયદો થાય એવા પ્રયત્નો કરવાનો છે. આપણે એક નિસ્વાર્થ ભાવે અહીંયાથી કોઈ અપેક્ષા છે નહીં તમારી જોડેથી, માત્ર વિડીયો જુઓ, લાઈક અને શેર કરો, વધુમાં વધુ મિત્રો જુએ, બધાને ફાયદો થાય એવા અમારા પ્રયત્નો છે. અને એટલા માટે જ આપણે બીજો કોઈ સમય ન બગાડતા સીધા જ ટોપિક ઉપર જઈએ છીએ. એટલે આપ સૌને વિનંતી ફરીથી એક વખત પુનઃ કે આપ સૌ વિડીયોને વધુમાં વધુ શેર કરો, આખો વિડીયો જુઓ, છેલ્લે સુધી જુઓ, કારણ કે દરેક પ્રશ્ન છે તમારા માટે બહુ મહત્વના છે. દરેક ટેસ્ટ છે એ દરેક અલગ અલગ પેપર સ્ટાઇલથી, એટલે કે પેપર સેટરના માઇન્ડને પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યાં સુધી એવું લાગે છે કે દરેક ટેસ્ટમાં આ પ્રકારનો પ્રશ્ન આવી શકે તો એ બીજા ટેસ્ટમાં એની આખી મેથડ બદલાવી નાખવાનો આપણો પ્રયત્ન છે. એટલે દરેક ટેસ્ટમાં એક અલગ પદ્ધતિથી ટેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને જ્યારે ટેસ્ટ આપતા હો ત્યારે તમને એક એ પ્રકારનું ફીલ થાય કે આપણે કોન્સ્ટેબલ કે પીએસઆઈની પ્રિલિમ પરીક્ષા આપી રહ્યા છીએ. એ પ્રકારના પ્રશ્નો આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. તો સૌ મિત્રોને વિનંતી, વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ. ટેસ્ટ નંબર 3, જેનો પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવે છે? અહીંયા સીધો વન લાઇનર ક્વેશ્ચન તમારી સામે મૂકી દીધો છે અને આવા પ્રશ્નો બનાવીને મૂકી શકે. કોની પસંદગી કરવામાં આવે છે? રાષ્ટ્રપતિની, વડાપ્રધાનની, સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની કે પારંગત ધારાશાસ્ત્રીની? પારંગત ધારાશાસ્ત્રી આ હોઈ શકે એ વાત સાચી છે, પણ અહીંયા કોની પસંદગી કરવામાં આવે છે? સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની પસંદગી કરવામાં આવે છે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ તરીકે. આ બાબત યાદ રાખીશું. આના વિશે થોડું વધારે જોઈએ. અહીંયા તમે જુઓ, પાઠ્યપુસ્તકમાંથી લીધેલું છે. હું તમને વારંવાર કહું છું કે જીસીઆરટી ને એનસીઆરટી કરો, એટલા માટે અહીંયા જીસીઆરટીના સીધા જે પેજ છે એ પેજમાંથી આપણે પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જો અહીંયા રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષ તરીકે સામાન્ય રીતે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત પણ કેવા વરિષ્ઠ ન્યાયાધીશની પસંદગી કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની પસંદગી ઓપ્શનમાં વડી અદાલત આવી શકે. હાઈકોર્ટના નિવૃત્ત વરિષ્ઠ ન્યાયાધીશ ઓપ્શનમાં મૂકી શકે ના. આપણે કઈ યાદ રાખીશું? સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ. હવે અહીંયા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત આપી છે, તો એ સાથે સાથે જોતા જઈએ. આપણા બંધારણ અનુસાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ એક તો ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતની કોઈ પણ વડી અદાલતમાં, કોઈ પણ રાજ્યની વડી અદાલત જે લાગુ પડતી હોય એમાં તેમણે ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછી 5 વર્ષ સુધી સેવા આપેલી હોવી જોઈએ. ન્યાયાધીશ તરીકે કીધું છે. અને બીજું જ વાક્ય તમે જુઓ, ભારતની કોઈ પણ વડી અદાલતમાં તેઓ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ. આ બંને વિધાનો ખાસ યાદ રાખજો. ભારતની કોઈ પણ વડી અદાલતમાં 5 વર્ષ સુધી ન્યાયાધીશ અથવા 10 વર્ષ સુધી વકીલાત, ભારતના નાગરિક હોવા જોઈએ, રાષ્ટ્રપતિના મતે પારંગત ધારાશાસ્ત્રી હોવી જોઈએ અને તેમની ઉંમર 65 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. આટલી એમની લાયકાત છે. ન્યાયાધીશની સેવાનો સમયગાળો એ અંગે જોઈએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા કેટલા વર્ષ હોય છે? 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. એટલે જ અહીંયા કીધું છે કે 65 વર્ષ કરતાં વધુ ઉંમર ન હોવી જોઈએ, કારણ કે 65 વર્ષ તો નિવૃત્તિ નક્કી કરવામાં આવી છે. બરાબર છે. પરંતુ આ મુદ્દત પહેલા પણ જો ન્યાયાધીશ ઈચ્છે તો રાષ્ટ્રપતિને લેખિત રાજીનામું આપીને પોતાના હોદ્દાનો ત્યાગ કરી શકે છે. આ ઉપરાંત અવસાન પામવાથી, અયોગ્યતા સાબિત થવાથી, ગેરવર્તણૂકના કારણે પદ ત્યાગ કરવાની ફરજ પાડવાથી કે બંધારણીય મર્યાદાઓના ભંગ બદલ, આ ખાસ યાદ રાખજો, બંધારણીય મર્યાદાઓના ભંગ બદલ કઈ પ્રક્રિયા? મહાભિયોગની કાર્યવાહી માત્ર અહીંયા આપણે યાદ રાખીએ કે એ ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે અથવા તો જે વડી અદાલતના ન્યાયાધીશ છે એમના ઉપર મહાભિયોગની કાર્યવાહી થાય છે. તો ભંગ બદલ મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આપણે આટલું યાદ રાખીશું અને એક આ વાક્ય પણ યાદ રાખીશું, વિધાન સ્વરૂપે પૂછી શકે. બંધારણ અનુસાર નિવૃત્તિ બાદ ન્યાયાધીશ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકશે નહીં. એટલે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે
એ ન્યાયાધીશ વકીલાત કરવી હોય તો એના જે ન્યાયાધીશ બનવાનો સમયગાળો છે એના પહેલાં કરવી હોવી જોઈએ. અહીંયા જુઓ 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ, પણ એ ન્યાયાધીશમાંથી નિવૃત્ત થાય છે એના પછી ક્યાંય પણ વકીલાત કરી શકશે નહીં. તો આટલી મહત્ત્વની બાબતો હતી ન્યાયાધીશની બાબતમાં. અહીંયા સોગંદની બાબત આવી છે, એટલે કે જુઓ સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયાધીશને હોદ્દો સ્વીકારતા પહેલા રાષ્ટ્રપતિ સમક્ષ સોગંદ કોણ લેવડાવે છે, શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે. આ બાબત પણ યાદ રાખીશું. ઓકે, આગળના પ્રશ્ન તરફ જઈએ. બંધારણ સભાના સંદર્ભે કયું વિધાન સાચું છે? પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે જે સિલેબસ આવ્યો છે એ દરેક વિષય વાઇઝ જે નાના નાના મુદ્દાઓ, નાના નાના પ્રકરણ તમારી સમક્ષ હમણાં જ મૂક્યા છે માનનીય અધ્યક્ષ સાહેબે, એ બધા જ પ્રકરણને ધ્યાનમાં રાખીને પ્રશ્નો કાઢવામાં આવે છે. કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાની રચના થઈ હતી, સાચી વાત છે. બંધારણ સભા પ્રત્યક્ષ પદ્ધતિથી રચવામાં આવી, આ ખોટી વાત છે. સમજાવું છું હમણાં. કુલ સભ્યો 389 અને બંધારણ સભાના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો આ શું કહેવા માંગે છે? પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિની વાત છે. તો બંધારણ સભા જ્યારે મતલબ બંધારણ સભાની રચના થઈ અને ભારતનું બંધારણ ઘડવાની વાત આવી ત્યારે એ બંધારણ સભા માટે જે સભ્યો પસંદ કરવાના હતા એ જો પ્રત્યક્ષ પદ્ધતિથી કરવા જાય તો બહુ સમય લાગી જાય. એની ચૂંટણી કરવાની થાય, લોકો મત આપે. પણ એને બદલે જે અલગ અલગ જગ્યાએથી અત્યારે ચૂંટાયેલા જે સભ્યો હતા એ સભ્યોએ એમના વિસ્તારમાંથી એક એક પ્રતિનિધિ બંધારણ સભામાં મોકલ્યો. એટલે કે સીધા લોકોએ મત નથી આપ્યા, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મત આપ્યા છે. અને એ રીતે અહીંયા મતલબ બંધારણ સભામાં જે તે સભ્યોની પસંદગી થઈ છે. એટલે એ પરોક્ષ પદ્ધતિથી એ વખતે જે તે બંધારણ સભાના સભ્યોને નિમણૂક કરવામાં આવી હતી. આ બાબત ખાસ યાદ રાખીશું. અહીંયા વિધાન સ્વરૂપે આ રીતે મૂકી શકે. બંધારણ સભાની રચના પાઠ્યપુસ્તકનું 62 પેજ છે, બીજું કશું નથી. તમે વાંચેલું હશે તો એને થોડું વિશેષ સમજીએ. બંધારણ ઘડતરની પ્રક્રિયા કેબિનેટ મિશન યોજના અંતર્ગત, જુઓ પહેલો જ શબ્દ છે તો એ આપણે આ જોઈ લેવું જોઈએ. બંધારણ સભાની રચના હાથ ધરાઈ, તેના માટે પુખ્ત વય મતાધિકારના ધોરણે ચૂંટણી કરીને સમય પસાર કરવો તે પાલવે તેમ ન હતું. આથી નક્કી કરવામાં આવ્યું કે 1946ના જુલાઈમાં પ્રાંતોની ધારાસભાઓની જે ચૂંટણી થઈ છે તેમાં ચૂંટાયેલા ધારાસભ્યો બંધારણ સભાના સભ્યોને ચૂંટી કાઢે, એટલે કે પરોક્ષ રીતે ચૂંટણી થાય. બરાબર છે. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં બ્રિટિશ પ્રાંતના 292, આને આપણે યાદ રાખીશું. બ્રિટિશ પ્રાંતના 292, બ્રિટિશ હાઈ કમિશન પ્રાંતોના 4 અને દેશી રાજ્યોના 13 પ્રતિનિધિ મળીને કુલ 389 સભ્યો હતા. બંધારણ સભાની કામગીરીની વાત કરવામાં આવે તો બંધારણ સભાની અહીંયા ઘડતરની પ્રક્રિયાનો આરંભ 9મી ડિસેમ્બર 1946 થી થયો. બંધારણ સભાનો જે પ્રક્રિયા છે, બંધારણ ઘડતરની પ્રક્રિયા, એનો 9મી ડિસેમ્બર 1946 થી પ્રારંભ થયો, શરૂઆત થઈ, જેમાં 207 સભ્યોએ હાજરી આપી હતી. આ દિવસે 207 સભ્યોએ હાજરી આપી હતી. મુસ્લિમ લીગે તેનો બહિષ્કાર કર્યો. વિધાન સ્વરૂપે પૂછી શકે. મુસ્લિમ લીગે તેનો બહિષ્કાર કર્યો. વરિષ્ઠ સભ્ય ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવી. એમાં પણ ચૂંટણી થઈ અને તમામ જે મતલબ સભ્યો હતા બંધારણ સભાના એમણે મત આપી અને ચૂંટણી દ્વારા એમની પસંદગી કરવામાં આવી અધ્યક્ષ તરીકે. આપણે બધાને ખબર છે 13 ડિસેમ્બરે પંડિત જવાહરલાલ નહેરુએ બંધારણના ઉચ્ચ આદર્શો તેમજ પ્રજાની આકાંક્ષા રજૂ કરતો એક ઠરાવ મૂક્યો, જેને કનૈયાલાલ માણેકલાલ મુનશી પ્રજાતંત્રની ગુરી ચાવી કહે છે. યાદ રાખીશું. 9મી ડિસેમ્બર 1946ના રોજ શું થયું? બંધારણ ઘડતરની શરૂઆત થઈ. 13મી ડિસેમ્બરે પ્રસ્તાવ મૂક્યો જે પંડિત જવાહરલાલ નહેરુએ, અને એ પ્રસ્તાવ પાછળથી આમુખ તરીકે સ્વીકાર થયો. આ સિદ્ધાંતોને અનુરૂપ જ આપણા બંધારણનું ઘડતર થયું. 29 ઓગસ્ટ 1947ના રોજ ડોક્ટર આંબેડકરના અધ્યક્ષપદે 7 સભ્યોની બનેલી એક મુસદ્દા સમિતિ, જેને આપણે પ્રારૂપ સમિતિ કહીએ છીએ, આ પ્રારૂપ સમિતિની રચના થઈ. આ સમિતિએ દુનિયાના બંધારણનો અભ્યાસ કરીને સારા તત્વો, મુદ્દાઓ સ્વીકારીને, જો અહીંયા અલગ અલગ દેશોનો અભ્યાસ કરીને પછી બંધારણ જે પણ બન્યું છે, ઘડતર થયું છે, એના માટે આ મુખ્ય ભૂમિકા છે મુસદ્દો તૈયાર કરવાની. એ મુખ્ય ભૂમિકા આ મુસદ્દા સમિતિ અથવા પ્રારૂપ સમિતિ હતી, જેના અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એ વિવિધ સમિતિઓ અહીંયા આપી છે અને એ વિવિધ સમિતિઓના અધ્યક્ષને એ વિશે તમે ઘણું બધું જાણ્યું હશે. આટલું આપણા માટે આ પ્રશ્નને લગતું યોગ્ય છે અને આટલું જરૂરી છે. આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. ખરડા અંગે નીચે પૈકી કઈ બાબત સાચી નથી? 4 વિકલ્પો આપ્યા છે, તમારે જોઈ
અને કઈ બાબત સાચી નથી એ નક્કી કરવાનું છે. ચલો, કોઈ પણ સાદા ખરડાને સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. જુઓ અહીંયા શબ્દ વાપર્યો છે મેં, કોઈ પણ સાદા ખરડાને બંને ગૃહોમાંથી કોઈ પણ, સાચી વાત છે. નાણાકીય ખરડાને બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહમાં ના રજી શકે, એ ચોથું વિધાન મૂક્યું જ છે. બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. આ નાણાકીય ખરડાની બાબતમાં અલગ પડે છે. સાદા ખરડાને આ પણ સાચું છે એટલે આ પણ સાચું થયું. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ કરે છે. સંચાલનની વાત આવે તો લોકસભાના અધ્યક્ષ કરે છે. બંને ગૃહોની સંયુક્ત બેઠકનું ઉદ્ઘાટન પ્રાસંગિક ઉદ્બોધન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. અને ખરડો નાણાકીય છે કે કેમ એ રાષ્ટ્રપતિ નક્કી કરે છે. આ વાત ખોટી છે. ખરડો નાણાકીય છે કે કેમ એ લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. કોણ નક્કી કરે છે? લોકસભાના અધ્યક્ષ. આ બાબત ખાસ નોંધનીય છે, યાદ રાખીશું. વિશેષ આપણે આ પેજમાં જોઈએ. કાયદા ઘડતરની જે પ્રક્રિયા છે એમાં જે ખરડો કાયદો કઈ રીતે બને છે એની સુંદર રજૂઆત અહીંયા આ પેજમાં કરવામાં આવી છે, એટલે દરેકે જોઈ લેવું. આનો સ્ક્રીનશોટ પાડી અને તમે ઉપર છેલ્લી નજર મારી શકો છો. આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. વર્તમાનમાં રાજ્યસભામાં કાર્ય સાધક સંખ્યા કેટલી હોવી જોઈએ? જો વર્તમાનમાં રાજ્યસભામાં કાર્ય સાધક સંખ્યા, જેને આપણે કોરમ કહીએ છીએ, જેને આપણે કોરમ કહીએ છીએ, એ કેટલી હોવી જોઈએ? જો 10% હોવી જોઈએ. અને 10% એટલે અત્યારે કેટલી સભ્ય સંખ્યા છે વર્તમાનમાં રાજ્યસભામાં? 250. એના 10% એટલે કેટલી હોવી જોઈએ? તો કે સાહેબ 25 હોવી જોઈએ. તો આ 25 છે એ આપણો જવાબ છે. 25 હોવી જોઈએ. તમે ધોરણ 9 એમાં જે પણ બંધારણના રાજ્યશાસ્ત્રને લગતા પ્રકરણ આપ્યા છે એને ખાસ જોઈ લેજો. ધોરણ 11 અને 12નું રાજ્યશાસ્ત્ર પાઠ્યપુસ્તક છે GCRT, એ ખાસ જોઈ લેવાનું. આમ બહુ સમજાવેલું છે. તમને એમ લાગશે કે ફેક્ટ આધારિત તો આમાં કંઈ છે જ નહીં, પણ જે સમજાવેલું છે એ બધું વિધાન સ્વરૂપે હવેની પરીક્ષાઓમાં પૂછાઈ શકે, એટલે દરેકે પાઠ્યપુસ્તકો જોતા રહેવાનું. આગળના પ્રશ્ન તરફ જઈએ. કઈ જોડ સાચી નથી? જો વારસાનો પ્રશ્ન આવ્યો, ધોરણ 10 મેં તમને કીધું છે કે એ તમે પાઠ્યપુસ્તક જોઈ લેજો. પ્રકરણ 1 થી 6 અને પ્રકરણ 1 થી 6 તમારા માટે એટલા જ મહત્વના છે અને હું એમાંથી જ વારંવાર પ્રશ્નો લઉં છું. અને અત્યારે આપણે બીજા પ્રકરણમાં છીએ. સંગીત મકરંદની રચના પંડિત નારદે કરી, બરાબર છે. સંગીત રત્નાકર 29 ના, અહીંયા આવશે સંગીત પારિજાતમાં 29 પ્રકારના સ્વર છે, રત્નાકરમાં નથી, એટલે આ બાબત ખોટી છે. આગળ સંગીત પારિજાતની રચના પંડિત આહોબલે કરી અને અમીર ખુસરોને તુતીએ હિન્દના નામથી પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા બી છે એ આપણો જવાબ છે. એ બાબત સાચી નથી. તો સંગીત રત્નાકર વિશે જાણીએ. આગળના પેજમાં આપણે આ જે સંગીતના 3 ગ્રંથો છે એના વિશે થોડી ટૂંકમાં પરિચય મેળવીએ, જે ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં આપેલું છે. સંગીત મકરંદ, સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. એટલે આ પણ આપણે યાદ રાખવું જોઈએ કે સંગીત મકરંદમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. પંડિત નારદ ઈસવીસન 900. 3 બાબતો યાદ રાખવાની છે. સંગીત રત્નાકર, સંગીત શાસ્ત્રના તજજ્ઞ એવા પંડિત સારંગ દેવે, યાદ રાખીશું. સંગીત રત્નાકર તો પંડિત સારંગ દેવે એની રચના કરેલી છે. દૌલતાબાદ એટલે કે દેવગીરી નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. ક્યાંના હતા પોતે? દૌલતાબાદના. દેવગીરી એનું બીજું નામ છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે, આ યાદ રાખીશું. કેમ? એમણે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવેલો છે. એટલે આ બાબત યાદ રાખીશું. કોણે ગણાવ્યો છે? પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. એની સંગીત રત્નાકરની રચના કોણે કરી? તો એ પંડિત સારંગ દેવે. આ બંને નામ આપણે યાદ રાખીશું. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. અને છેલ્લે સંગીત પારિજાત. આ 3 સંગીતના મહત્વના ગ્રંથો છે. પંડિત અહોબલે રચના કરી ઈસવીસન 1665માં. ઈસવીસન 900માં સંગીત મકરંદ રચાયો. તો આ બંનેને આપણે ક્રમવાઇઝ ગોઠવેલા જ છે, એ પ્રમાણે જોઈ શકાય. અને યાદ રાખીશું આ ઉત્તર અને દક્ષિણ બંને માટે સંગીત રત્નાકર. તો સંગીત પારિજાત ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. આપણે વિકલ્પમાં જે જોડકામાં લીધા એ 29 પ્રકારના સ્વરો આમાં બતાવ્યા હતા. ના, એ સંગીત
પારિજાતમાં છે. આટલું યાદ રાખીશું. અને અલાઉદ્દીન ખલજીના સમયમાં આ પણ પૂછી શકે કે ભાઈ અમીર ખુસરો કોના સમકાલીન હતા, કોના સમયમાં થઈ ગયા? તો અલાઉદ્દીન ખલજીના સમયના અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૃતીય હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. આટલું આપણે યાદ રાખીશું. અને બાકીનું છે એ તો તમારે પાઠ્યપુસ્તકમાં આગળ વાંચ્યા કરવાનું છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. જો અહીંયા આપણી સામે મિત્ર એક સરસ પઝલ છે. તમે કોન્સ્ટેબલની અને પીએસઆઈની અગાઉની પરીક્ષાઓ આપી એમાં જોયું હશે, અથવા એના પેપર જોયા હશે તો જોયું હશે કે એમાં પઝલ ફરજિયાત પૂછાય છે. અહીંયા આપણી પઝલની નીચે 3 પ્રશ્નો આપેલા છે. 200 ગુણનું કોન્સ્ટેબલનું પેપર હશે તો એમાં પઝલની નીચે ઓછામાં ઓછા 5 પ્રશ્નો આપેલા હશે. આપણે 3 જ પ્રશ્નો લીધા છે. તમારે આ વખતે ટાઈમ પણ ખૂબ બગડ્યો હશે અત્યારે ઓનલાઈન જ્યારે ટેસ્ટ આપ્યો છે લિંકની મદદથી. પણ આપણે માત્ર સમજવાનું એ છે કે આ પઝલ આપણે કેટલા સમયમાં સોલ્વ કરી શકીએ છીએ. તો ચાલો પઝલ કઈ રીતે સોલ્વ થાય એના વિશે થોડું આપણે ચર્ચા કરીએ. જુઓ, પી ક્યુ આર એસ ટી યુ અને વી 7 પ્રોફેસર છે. 7 પ્રોફેસર છે. આમાંથી દરેક એક અલગ વિષય ભણાવે છે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી, ગણિત, અર્થશાસ્ત્ર અને ભૂગોળ. પણ આ જ ક્રમમાં હોય એ જરૂરી નથી. એટલે કે વિષય અલગ અલગ ક્રમમાં હોઈ શકે. આમાંથી દરેક પ્રોફેસર સોમવારથી રવિવાર સુધી અઠવાડિયાનો એક દિવસ ભણાવે છે. એટલે સોમવારથી રવિવાર તો ક્રમમાં છે. તો પહેલા તો આપણે એ લખી દઈએ કે ચાલો સોમવાર ચાલો અહીંયા કોઠો તમારી સામે તૈયાર છે. આપણે વારના નામ લખી દીધા. હવે શું છે આગળ? શુક્રવારે આ જીવ વિજ્ઞાન ભણાવે છે. શુક્રવારે અહીંયા હું પેન બદલાવું છું. શુક્રવારે આર જીવ વિજ્ઞાન ભણાવે છે. ઓકે, આ લખી દીધું મેં. પછી એક પ્રોફેસર જે દિવસે ભૌતિક વિજ્ઞાન ભણાવે છે, કોણ ભણાવે છે નક્કી નથી કર્યું. એક પ્રોફેસર જે દિવસે ભૌતિક વિજ્ઞાન ભણાવે છે અને આગળની દિવસે ક્યુ ગણિત ભણાવશે. એટલે માની લો કે અહીંયા ભૌતિક વિજ્ઞાન કોઈ ભણાવે છે, કોઈ ભૌતિક વિજ્ઞાન ભણાવે છે, તો એના આગળના દિવસે ગણિત ભણાવાતું હશે. કોણ ભણાવશે ગણિત? તો કે સાહેબ ગણિત ક્યુ ભણાવશે. ક્યુ ગણિત ભણાવે છે. વી રવિવારે ભણાવે છે. ચલો વી રવિવારે ભણાવે છે. આ તો લખી જ દીધું આપણે કે વી રવિવારે ભણાવે છે. કયો વિષય ભણાવશે? પરંતુ તે રસાયણ વિજ્ઞાન કે અંગ્રેજી નથી ભણાવતા. અહીંયા કન્ડિશન આપીએ જોઈ લો. રવિવારે કયો વિષય નહીં આવે? રવિવારે અહીંયા લખું છું રસાયણ કે અંગ્રેજી આ રવિવારે નહીં આવે. આ નહીં આવે એટલે અહીંયા મેં નથી લખ્યો. ઓકે, જે દિવસે યુ જે દિવસે ભણાવે છે એના આગળના દિવસે એસ અર્થશાસ્ત્ર ભણાવે છે. એટલે માની લો કે અહીંયા યુ ભણાવે છે, કયા વારે ભણાવે છે એ નક્કી નથી. તો યુ ભણાવે છે અને આગળના દિવસે એસ અર્થશાસ્ત્ર ભણાવે છે. એસ ભણાવે છે અને કયો વિષય ભણાવે છે? અર્થશાસ્ત્ર ભણાવે. આ બંને કન્ડિશન આપણને ખૂબ કામ આવશે પઝલ સોલ્વ કરવામાં. અને આ પણ જોવું પડશે. મંગળવારે પી ભૂગોળ ભણાવે છે. મંગળવારે પી કયો વિષય ભણાવે છે? ભૂગોળ ભણાવે છે. અને ટી અંગ્રેજી નથી ભણાવતા. એટલે જુઓ, વી પણ અંગ્રેજી નથી ભણાવતો. અહીંયા એક અલગ કન્ડિશન બીજી પણ લખી દઈએ, ટી પણ અંગ્રેજી નથી ભણાવતો. ટી પણ અંગ્રેજી નથી ભણાવતો. આટલી કન્ડિશનો આપણી સામે છે. અને આના આધારે હવે આપણે છેક બધા અહીંયા 3 પ્રશ્નો આપ્યા છે. આના સિવાય પણ બીજા 2 પ્રશ્નો આવશે તમારી સામે. અને આ જ પ્રશ્નો આવશે, એના બદલે ગમે તે પ્રશ્ન આવે તો પણ આપણે જવાબ આપી શકીએ. એ રીતે આપણે એને સોલ્વ કરીએ. પેન બદલાવું છું એટલે તમને વધારે સારી રીતે દેખાય. ચાલો હવે શું કીધું છે? અહીંયા આપણે પહેલા પ્રોફેસર કેટલા આવ્યા નક્કી કરી લઈએ. પી આવી ગયો, એનો વિષય આવી ગયો. ચલો પી અને એનો વિષય આવી ગયો. ક્યુ અને એનો વિષય આવી ગયો. આર અને એનો વિષય આવી ગયો. એસ અને એનો વિષય આવી ગયો. પી ક્યુ આર એસ આવી ગયા. હવે બાકી વધ્યા 3 પ્રોફેસર. કયા કયા? ટી યુ અને વી. આ 3 પ્રોફેસર બાકી છે. જેમાં વી 2 વિષય નથી ભણાવતા. વી અંગ્રેજી નહીં ભણાવે. અહીંયા વી અંગ્રેજી નહીં ભણાવે. અંગ્રેજીની જ આપણે વાત કરીએ. ચાલો રસાયણ પણ નહીં ભણાવે અને ટી પણ અંગ્રેજી નહીં ભણાવે. વી પણ અંગ્રેજી નહીં ભણાવે અને ટી પણ નહીં ભણાવે. તો અંગ્રેજી કોણ ભણાવશે? યુ ભણાવશે. અંગ્રેજી કોણ ભણાવશે? યુ. અહીંયા યુની સામે હું અંગ્રેજી લખી શકું કે ના લખી શકું? આટલા સુધી આપણે પહોંચ્યા. યુ કયા દિવસે ભણાવે છે હજી નક્કી નથી. પણ હવે આપણી સામે આટલી કન્ડિશન આવી ગઈ છે. ઓકે, તો હવે વાત કરીએ ભૌતિક વિજ્ઞાનના આગળના દિવસે ગણિત ભણાવાશે. અહીંયા ભૌતિક વિજ્ઞાન માની લો કે લખીએ તો અહીંયા ગણિત આવે ને અહીંયા ક્યુ આવશે. અને ભૌતિક કોણ ભણાવે છે નક્કી નથી. પણ અહીંયા એસ અર્થશાસ્ત્ર, યુ અંગ્રેજી ભણાવે છે. એ 2 વિષય નક્કી થઈ ગયા.
એ બંને લાઈનમાં જ છે. કારણ શું છે? આપણી સામે શરત એવી મૂકેલી હતી કે યુ જે દિવસે ભણાવે છે ને આગળના દિવસે એસ અર્થશાસ્ત્ર ભણાવે છે. એટલે અહીંયા તો નક્કી જ થઈ ગયું કે આ બંને લાઈનમાં છે. જો અહીંયા આપણે એસ અર્થશાસ્ત્ર લખીએ તો અહીંયા ફરજિયાત યુ આવવો જોઈએ, જે આવી શકતો જ નથી. બરાબર છે. અહીંયા એસ અર્થશાસ્ત્ર લખીએ, અહીંયા યુ એ પણ નથી આવતો, તો અહીંયા આપણે એસ અર્થશાસ્ત્ર ને યુ અંગ્રેજી આ લખી શકીએ. હા, આ કન્ડિશન બરાબર છે. એસ અને અર્થશાસ્ત્ર, એસ અર્થશાસ્ત્ર ભણાવશે અને યુ કયો વિષય ભણાવશે? અંગ્રેજી ભણાવશે. ફરીથી સમજો મિત્રો, અહીંયા આ કઈ રીતે હું લખી શક્યો? કારણ કે બંને લાઈનમાં છે. અહીંયા તો ભૌતિક વિજ્ઞાન અને ગણિત છે, પણ ભૌતિક કોણ ભણાવે છે હજુ નક્કી નથી, તો અહીંયા વી પણ આવી શકે ને અહીંયા તો ના જ આવી શકે, તો અહીંયા નક્કી જ આવી શકશે કે વી છે એ ભૌતિક ભણાવે તો જ અહીંયા ક્યુ ગણિત ભણાવી શકે, કારણ કે બંને આગળ પાછળના દિવસોમાં જ છે. બરાબર છે. આટલું આવી જાય છે આપણી સામે. કઈ રીતે? એ આપણે ક્રમશઃ આગળ વધ્યા છીએ. એટલે જુઓ, અહીંયા ટી પણ અંગ્રેજી ભણાવે, ટી અંગ્રેજી ભણાવે છે ક્યાંય? ના. ઓકે, વી અંગ્રેજી આવે છે આમાં ક્યાંય? ના. વી તો ભૌતિક આવ્યો, અંગ્રેજી અને રસાયણ એક પણ વીમાં આવતું નથી. આ વાત હવે નીકળી ગઈ આપણી સામેથી. ઓકે, યુ અંગ્રેજી આ આવી ગયું, એસ અર્થશાસ્ત્ર આવી ગયું, ભૌતિક ગણિત એક જ બાકી રહ્યું, ટી. ટી ટી તો અહીંયા લખી જ દો. અને વિષય કયો બાકી રહ્યો? વિષય બાકી રહ્યો અહીંયા રસાયણ વિષય બાકી રહ્યો. કયો વિષય? રસાયણ. અહીંયા તમારી સામે આખો કોઠો બની ગયો. હવે 5 ના બદલે 10 પ્રશ્નો પૂછે તો આપણા માટે ફાયદો જ છે ને. બરાબર છે. સોમવારે ટી રસાયણ વિજ્ઞાન ભણાવશે, મંગળવારે પી ભૂગોળ ભણાવશે, બુધવારે એસ અર્થશાસ્ત્ર. પ્રશ્ન જોઈ લો અને પ્રશ્નોના આધારે હવે નક્કી કરી લઈએ. પ્રોફેસર એસ કયા દિવસે અર્થશાસ્ત્ર ભણાવે છે? પ્રોફેસર એસ કયા દિવસે અર્થશાસ્ત્ર ભણાવે છે? એસ અર્થશાસ્ત્ર ભણાવે છે કયા દિવસે? બુધવારે. વાત પૂરી. અંગ્રેજી કોણ ભણાવે છે? અંગ્રેજી ક્યાં છે? અંગ્રેજી કોણ ભણાવે છે? અંગ્રેજી યુ ભણાવે છે. વાત પૂરી. અને જીવ વિજ્ઞાન પછીના દિવસે કયો વિષય ભણાવાશે? જીવ વિજ્ઞાન કે આ જીવ વિજ્ઞાન, એના પછીના દિવસે કયો વિજ્ઞાન ભણાવાશે? કયો વિષય ભણાવાશે? ગણિત ભણાવાશે. કયો વિષય ભણાવાશે? ગણિત ભણાવાશે. આ આપણો જવાબ છે. તો અહીંયા 5 ને બદલે 7 પ્રશ્નો હોય તો આપણને ફાયદો થાય. તો આ રીતે આપણે પઝલ સોલ્વ કરી શકીએ. આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 6, 7 અને 8 આપણે ક્લિયર કર્યા છે. ચીરબત્તી શું છે? કચ્છના બની વિસ્તારમાં અંધારી રાતોમાં નૃત્ય કરતી વિચિત્ર અજ્ઞાત જ્વાળાઓ. વિકલ્પો જોઈ લો ને તમારે એના જવાબ પસંદ કરવાનો છે. આપણો જવાબ આવશે એ. કચ્છના વિસ્તારમાં, બન્ની વિસ્તારમાં અંધારી રાતોમાં નૃત્ય કરતી વિચિત્ર જ્વાળાઓ એટલે ચીરબત્તી. એટલે ચીરબત્તી યાદ રાખશો. સુંદરવંદા સમૃદ્ધ કર્ણભૂમિ. આને શું કહેવાય? આને મેંગ્રુવ કહેવાય. આને શું કહેવાય છે? આ વનસ્પતિ સમૂહને મેંગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બે વિકલ્પ આપણે આડેધડ મૂકી દીધા છે, એનો કોઈ અર્થ નીકળતો નથી. તો આ બંને બાબતો યાદ રાખીશું, ચીરબત્તી અને મેંગ્રુવ. અને ચીરબત્તી વિશે આગળ જોઈએ આપણે. ચીરબત્તી એ છીરબત્તી, એનું બીજું નામ શું છે? છીરબત્તી. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા બન્ની વિસ્તારના ઘાસના મેદાનોમાં, જુઓ મજા આવે એવો ફોટો તમારી સામે અહીંયા મૂક્યો છે. ઘાસના મેદાનો અને આસપાસના કચ્છના રણના ક્ષાર ક્ષેત્રમાં દેખાતો ગેબી પ્રકાશ છે. ચીરબત્તી શું છે? ગેબી પ્રકાશ છે. સ્થાનિક અથવા તો કચ્છી જે લોકો છે, સિંધી ભાષામાં એને શું કહે છે? એને ચીરબત્તી કહે છે. અને ચીરનો અર્થ થાય છે ભૂત અને બત્તીનો અર્થ થાય છે પ્રકાશ, એટલે ભૂત પ્રકાશ. બરાબર છે. આ જુઓ, અહીંયા આ પ્રકારના અલગ અલગ રંગોમાં રાત્રે આવા પ્રકાશ જોવા મળે છે. બન્ની વિસ્તારનો જે રણ પ્રદેશ છે ને, ત્યાં આજુબાજુના વિસ્તારોમાં આવો પ્રકાશ જોવા મળે છે. આનું વર્ણન અવર્ણનીય પ્રકાશ તરીકે થાય છે. અંધારી રાતો એ મર્ક્યુરી દીવા જેવા જે પ્રકાશ ધરાવતા આગના ગોળા જેવો તે દેખાય છે. ભૂરો, રાતો અને પીળો રંગ બદલે છે. ભૂરો, રાતો અને પીળો રંગ બદલે છે અને દોડતા દડા જેવા દેખાય છે અહીંથી ત્યાં. આને ચીરબત્તી કહેવાય છે. એની કેટલીક વૈજ્ઞાનિક તથ્યો પણ છે, પણ એની અત્યારે આપણે ચર્ચા કરવા નહીં બેસીએ. આગળના પ્રશ્ન તરફ જઈએ. પેન્જિયા શું છે? ધોરણ 11 નું ભૂગોળ આવ્યું મિત્રો તમારી સામે. પેન્જિયા શું છે? તેથી સમુદ્ર, પેન્થાલસા, જળગોરાજ કે આદિ મહાખંડ. તો પેન્જિયાને શું કહેવાય છે? પેન્જિયા એટલે આદિ મહાખંડ. એના વિશે આપણે આગળ ધોરણ 11ના ભૂગોળની પાઠ્યપુસ્તકનું એક પેજ તમારી સામે મૂક્યું છે. દરેકે સ્ક્રીનશોટ પાડીને વાંચી શકે છે. આપણે સીધો જે પૂછ્યો છે ને એ ટોપિક તરફ જઈએ. શું પૂછ્યું છે આપણે? પેન્જિયા શું છે? પેન્જિયા પૃથ્વી સપાટી પર એક અને એકમાત્ર જ ખંડ હતો જેને વેગનરે પેન્જિયા નામ આપ્યું હતું, એટલે એક આદિ મહાખંડ. બરાબર. અને પેન્જિયા એ જર્મન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? જર્મન ભાષાનો, જેનો અર્થ થાય છે આદિ મહાખંડ. ખંડ પ્રવાહન સિદ્ધાંત મુજબ આ પેન્જિયાના ઉત્તર ભાગને લોરેશિયા. જુઓ, પેન્જિયા જે ખંડ, એક જ ખંડ હતો, એમાં ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ બે ભાગ પડતા હતા. તો ઉત્તર ભાગનો શું કહેવાય? લોરેશિયા. અને દક્ષિણ ભાગને ગોંડવાના લેન.
આ જે દક્ષિણ ભાગને ગોંડવાના લેન, આ બે ભાગને પણ નામ યાદ રાખીશું. બંને ભૂભાગની વચ્ચે એક પૂર્વ પશ્ચિમ તરફ વ્યાપ્ત આમ કરીને આમ એક સમુદ્ર હતો અને એ સમુદ્રનું નામ શું છે? ટેથીસ સમુદ્ર. પહેલું તો પેન્જિયા, એક મહાખંડ, એનો ઉત્તર ભાગ લોરેશિયા, દક્ષિણ ભાગ ગોંડવાના લેન. એ પેન્જિયાની વચ્ચે, એ આ મહાખંડની વચ્ચે એક સમુદ્ર આવેલો હતો. એ શું હતું? ટેથીસ સમુદ્ર. અને આ બંને ભાગની વાત કરીએ તો ટેથીસની ઉત્તરે એટલે સમુદ્રની ઉત્તર તરફ આવેલા છે લોરેશિયા, જેને આપણે કહીએ છીએ. એ લોરેશિયામાં હાલના ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા એક 3 ખંડ, બરાબર. અને દક્ષિણે 4 ખંડ જ હશે ને, અહીંયા 3 હતા તો 4 ખંડ. કયા? તો ગોંડવાના લેન્ડ જે વિસ્તાર આપણે એને કહીએ છીએ, એમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા, આ 4 ખંડ આવશે. અને દક્ષિણ ભારતનો કેટલોક વિસ્તાર પણ એ જે ગોંડવાના લેન્ડ પ્રદેશ છે, દક્ષિણ વિસ્તાર છે, એમાં આવતો હતો. આ પેન્જિયા મહાખંડની ચારે બાજુ એક વિશાળ અને છીછરો પેન્થાલસા મહાસાગર આવેલો હતો. ચલો, અહીંયાથી પણ પ્રશ્ન મૂકી શકે કે જે એક આ મહાન આદિખંડ હતો પેન્જિયા, એની ચારે બાજુ વિશાળ અને છીછરો એક શું આવેલું હતું? મહાસાગર. એનું નામ શું હતું? તો પેન્થાલસા એનું નામ છે. આ રીતે અહીંયાથી પ્રશ્નો મૂકી શકે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. સૂર્ય કલંકો બાબતે કઈ બાબત સત્ય છે? આ પણ ધોરણ 11નો ભૂગોળનો પ્રશ્ન છે. તમારે વિકલ્પો જોઈને નક્કી કરવાનું છે કે શું સાચું છે. તે સૂર્યની સપાટી પર આવેલી ફાટખીણો છે. અહીંયા કાટખીણો નહીં પણ શું આવશે? ફાટખીણો છે, જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. જ્યારે સૂર્યકલંકોની સંખ્યા વધુ હોય ત્યારે આપણે વધુ ગરમીનો અનુભવ. બંને વિધાન સાચા છે. જુઓ, એક તો સૂર્યકલંકો શું છે? એ ફાટખીણો છે અને એમાંથી જ સૂર્યની ગરમી વધારે આવે છે, બહાર આવે છે. હવે જે ફાટખીણમાંથી સૂર્યની ગરમી બહાર આવે છે, એક ફાટખીણ હોય તો થોડી ગરમી ઓછી બહાર આવે, 2 હોય તો બીજી વધારે ગરમી ભેગી થાય. એટલે જેટલી અહીંયા સૂર્યકલંકોની એટલે કે ફાટખીણોની સંખ્યા વધુ હોય સૂર્ય ઉપર, એટલી આપણને ગરમી વધારે મળે, એટલી વધારે ગરમીનો આપણે અનુભવ કરીએ છીએ. તો બંને વિધાન સાચા છે. એટલે 1 અને 2 બંને આપણો જવાબ આવશે. અહીંયા ક્યાંથી લીધું છે એ તમારી સામે મૂક્યું છે, બધાએ વાંચેલું જ હશે. ધોરણ 11 ભૂગોળ પાઠ્યપુસ્તક અને એમાં જે પ્રકરણ આપેલું છે એ પ્રકરણમાંથી આપણે લીધેલું છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંકો કહે છે. સૂર્યકલંકો સૂર્ય સપાટી પર આવેલી ફાટખીણો છે, જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. જ્યારે સૂર્યકલંકોમાં સંખ્યા વધુ હોય ત્યારે આપણે વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ. સૂર્યની ફરતે 400 કિમી સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફિયર કહે છે. આ પણ આપણે યાદ રાખીશું. તો અહીંયા આપણી સામે ધોરણ 11 ભૂગોળ મૂકેલું છે. બીજું પણ ઘણું છે, એક વખત તમે સ્ક્રીનશોટ લઈ અને વાંચી શકો છો. આગળના જે પ્રશ્નો હતા એમાં આપણે અહીંયાથી પ્રશ્ન મૂકેલો હતો. ચલો, ભારતીય ઇતિહાસના સંદર્ભમાં સાચા વિધાનો તપાસો. ચાલો, તમે વિધાનો જોઈ લો અને પછી તપાસો સાચા છે કે ખોટા છે, કેટલા છે. સાચું કે સાચા વિધાન તપાસવાની વાત કરી છે. ખોટા તો આપણે જોવાના જ નથી, સાચું કે સાચા જ જોવાના છે, બરાબર. બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક સાચું જ હોય. બૌદ્ધ સાહિત્ય ત્રિપિટક યાદ રાખી લેવાનું. જૈન ધાર્મિક સાહિત્ય આગમ ગ્રંથો સાચું છે. સંગમ સાહિત્યની રીતના પાટલીપુત્રમાં ના, અહીંયા નથી થઈ. ક્યાં થઈ હતી? મદુરાઈમાં થઈ હતી. આ નોંધપાત્ર બાબત છે, એટલા માટે માત્ર 1 અને 2 સાચું છે, એટલે એ આપણો જવાબ આવશે. ઓકે, એના વિશે થોડી ડિટેલમાં ચર્ચા અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જૈન ધર્મના સાહિત્ય અહીંયા મૂક્યું છે, અહીંયા બૌદ્ધ ધર્મનું સાહિત્ય તમે સ્ક્રીનશોટ પાડીને જોઈ શકો છો. આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. ચલો, દાંતનું ક્ષયન ક્યારે શરૂ થાય છે? એટલે કે દાંત સડવાની શરૂઆત ક્યારથી થાય છે? તો જ્યારે મોંના અંદરની pH 5.5 કરતાં વધુ હોય ત્યારે ના, 5.5 કરતાં ઓછી હોય ત્યારે. આ સાચો જવાબ છે. આ બી છે આપણો સાચો જવાબ છે. ઓકે, એટલે એની pH છે ને એ 5.5 કરતાં વધારે હોવી જોઈએ, તો આપણા માટે સારી બાબત છે. અને એના વિશે થોડી ડિટેલમાં ચર્ચા અહીંયા કરવાનો પ્રયત્ન મેં કર્યો છે. જુઓ શું કહેવા માગે છે. મોંના અંદરની ભાગની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો એટલે કે ક્ષયન શરૂ થાય છે. દાંતનું ઉપરનું પડ એટલે કે આવરણ છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. આ પ્રશ્ન વારંવાર પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે અને એનું અણુસૂત્ર પણ આપ્યું છે. કેલ્શિયમ ફોસ્ફેટ એ કઠિન પદાર્થ છે. આ પણ મૂકી શકે કે દાંતનું ઉપરનું પડ જે પદાર્થનું બનેલું છે તે કેલ્શિયમ ફોસ્ફેટ. પછી તમને વિકલ્પો આપી દે, નરમ પદાર્થ છે, કઠિન પદાર્થ છે, તટસ્થ છે, આ બધા વિકલ્પો આપી શકે. તો કઠિન પદાર્થોનો બનેલો હોય છે અને તે પાણીમાં ઓગળતું નથી.
મોંમાં હાજર રહેલા બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે. જુઓ, મોંમાં બેક્ટેરિયા તો હોય જ છે, બરાબર. આપણે જ્યારે જમીએ ત્યારે એની અંદર ખોરાકના કણો જો રહી જાય તો એના કણો અને શર્કરાની મદદથી, એના વિઘટનથી એ શું બનાવે છે? એસિડ બનાવે છે. એટલે પીએચ વધે છે, ઘટે છે, સોરી, હા. તો જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી પેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે. જુઓ, અહીંયા એસિડ બનાવે એટલે એસિડ ઉત્પન્ન કરે છે. અને આપણે જ્યારે એ બ્રશ કરીએ, ટૂથપેસ્ટ વાપરીએ તો એમાં શું હોય છે? એમાં બેઝિક પદાર્થો હોય છે. એટલે આ જે ઉત્પન્ન કરેલો એસિડ છે એમાં થોડો ઘટાડો થાય અને વધારાના એસિડને તટસ્થ કરે છે. પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે. તો આ બાબત છે ખાસ. ચાલો આગળનો પ્રશ્ન, નીચે પૈકી કઈ જોડ સાચી નથી? વિકલ્પો જોઈ અને તમે એનો જવાબ આપી શકો છો. ચાલો, લીલ છે સ્વાવલંબી પોષણ છે, બરાબર, સાચી વાત છે. ફૂગ છે પરોપજીવી પોષણ? ના. ફૂગ છે એ કેવું પોષણ છે? એ છે મૃતોપજીવી પોષણ છે. મૃતોપજીવી પોષણ છે. અમીબા, ખોટા પગ, બરાબર છે. આપેલ તમામ જોડ સાચી છે? ના ના, અહીંયા સાચું નથી, એટલા માટે આપણો જવાબ આવશે બી. અને પરોપજીવી જે પોષણ છે એ કોણ લે છે? પરોપજીવીનું પોષણ છે અમરવેલ લે છે. તો આ પ્રકારે આપણે યાદ રાખી શકીએ. આગળના પ્રશ્ન તરફ જઈએ. સમાવંશના પ્રથમ નોંધપાત્ર શાસક લાખા ફુલાણી એટલે કે લક્ષરાજવી ના સોલંકી વંશના સમકાલીન રાજા કોણ હતા? એટલે કે જ્યારે લક્ષરાજવી એટલે કે આપણે જેને લાખા ફુલાણી તરીકે ઓળખીએ છીએ, આમનું શાસન હતું ત્યારે સોલંકી વંશમાં એમના જ સમયમાં કોનું શાસન હશે એવું પૂછ્યું છે. સમકાલીન રાજા કોણ હતા લાખા ફુલાણીના? તો આવશે મૂળરાજ પ્રથમ. એના વિશે આપણે ડિટેલમાં આગળની સ્લાઇડમાં થોડી ચર્ચા કરીએ. તો અહીંયા લાખા ફુલાણી વિશે ચર્ચા કરેલી છે. લાખા ફુલાણી આટકોટ ગામ અને જિલ્લો કયો આવશે? તો જિલ્લો રાજકોટ આવશે. અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. આટકોટ ગામ છે, એમનો જન્મ આટકોટ સૌરાષ્ટ્રમાં થયો હતો અને જિલ્લો કયો આવશે? તો જિલ્લો આવશે રાજકોટ. ઓકે. લાખો ફુલાણી એટલે કચ્છનો સમાવંશનો મૂળરાજ સોલંકીનો સમકાલીન રાજવી. પિતાનું નામ હતું ફૂલ, ફૂલ એટલે ફુલાણી, જુઓ ફૂલ, અને માતાનું નામ હતું સોનલ. આ પણ આપણે યાદ રાખીશું. ઓકે. લાખાના બીજા નામ આપણે જેમ લક્ષરાજવી કીધું ને એમ લખમસી, લાખણસી અને લક્ષરાજ જેવા અન્ય નામો પણ હતા. લાખાએ અણગોરગઢમાંથી રાજધાની કેરા, અણગોરગઢમાંથી રાજધાની ક્યાં ફેરવી? કેરા ફેરવી અને એના ફરતો કોટ બંધાવ્યો એટલે એ કેરા કોટ તરીકે ઓળખાય છે. યાદ રાખીશું. મૂળરાજ સોલંકીએ લાખાના રાજ્ય પર 11 વાર ચડાઈ કરી હતી. જુઓ, 11 વાર ચડાઈ કરીને 11 વાર લાખાએ તેમને હરાવીને પાછા કાઢ્યા હતા. ને છેલ્લી 12મી લડાઈમાં મૂળરાજના હાથે લાખાનું મૃત્યુ થયું. એમ કહેવાય છે કે લાખા ફુલાણી હોય છે એમના મિત્રના રાજ્ય ઉપર મૂળરાજ સોલંકી ચડાઈ કરે છે અને ત્યારે લાખા ફુલાણી એમના મિત્રને બચાવવા માટે જાય છે સૈન્ય લઈને અને ત્યાં એમનું મૃત્યુ થાય છે. આ એક દંતકથા છે. અને લાખા ફુલાણીનો પાળિયો આટકોટ ખાતે, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. આ યાદ રાખીશું. એ લાખા ફુલાણીનો પાળિયો ત્યાં આવેલો છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. સુપરઅર્થ બાબતે કયું વિધાન સત્ય છે? તેનું નામ અહીંયા જુઓ, સુપરઅર્થ. કરંટનો પ્રશ્ન છે. સુપરઅર્થ તાજેતરમાં જ એક સુપરઅર્થ નું સંશોધન થયું છે. તો એ બાબતે કયો વિકલ્પ સાચો છે? તેનું નામ TOI 715b રાખવામાં આવ્યું છે. તે એક એવો ખડકાળ આપણા ગ્રહ કરતાં મોટો અને નેપચ્યુન કરતાં નાનો છે. તો આ બંને વિધાન છે એ બંને વિધાન, કયું વિધાન સત્ય છે? તો 1 અને 2 બંને વિધાન સત્ય છે. ઓકે, જોઈએ એમના વિશે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા. ચલો, નાસાનું પૂરું નામ કોઈને આવડે છે? કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો નાસાનું પૂરું નામ, એની સ્થાપના અને નાસાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. તો એ તમારે સ્થાપના ક્યારે થઈ અને એનું પૂરું નામ લખવાનું છે. પૃથ્વીથી 137 વર્ષ દૂર સ્થિત સુપર અર્થ ગ્રહની શોધ કરી છે જે સંભવિત રીતે જીવનને ટેકો આપી શકે છે. એક અખબારી યાદીમાં તેની જાહેરાત કરતા નાસાએ જણાવ્યું હતું કે વધુ તપાસ માટે તૈયાર એક સુપર અર્થ નાનકડા લાલ તારાની પરિક્રમા કરે છે. જેમ પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે એ રીતે, જે ખગોળશાસ્ત્રીય ધોરણો આપણી ખૂબ નજીક છે, માત્ર ને 137 વર્ષ પ્રકાશ વર્ષ દૂર જ છે. જુઓ, વર્ષો દૂર સમાન સિસ્ટમમાં પૃથ્વીના કદનો, એટલે સમાન સિસ્ટમમાં પૃથ્વી જેવી જ સિસ્ટમ ત્યાં છે એવો બીજો ગ્રહ હોઈ શકે છે એવી સંભાવના બતાવી છે. હજી નાસાએ અહેવાલ આપ્યો છે કે TOI 775b કહેવામાં આવે છે અને તે, જુઓ આ ગ્રહને શું કહેવામાં આવે છે એનું નામ, અને તે પૃથ્વી કરતાં લગભગ 1.5 ગણો પહોળો છે, મોટો છે, બરાબર, અને સૂચવે છે કે તે રહેવા યોગ્ય પણ છે. ઓકે,
એનું 18 કે 19 દિવસ, અહીંયા આ પણ યાદ રાખજો, 18 કે 19 દિવસમાં તે સંપૂર્ણ ભ્રમણ કક્ષા એટલે કે 1 વર્ષમાં પૂર્ણ કરે છે. બરાબર છે, યાદ રાખીશું. અને આ નવા ગ્રહની શોધ ટ્રાન્ઝિસ્ટિંગ એક્ઝોપ્લેનેટ સર્વે સેટેલાઇટ, પૂરું નામ યાદ રાખીએ, ટેસ્ટનું પૂરું નામ ટ્રાન્ઝિસ્ટિંગ એક્ઝોપ્લેનેટ સર્વે સેટેલાઇટ ટેસ્ટ દ્વારા કરવામાં આવી છે. આટલી બાબતો યાદ રાખીએ. આગળના પ્રશ્ન તરફ જઈએ. પીએમ ગરીબ કલ્યાણ યોજના. આપણે યોજનાઓ વિશે ઘણું બધું વાંચ્યું છે. ના વાંચ્યું હોય તો ખાસ નોંધવા જેવું છે કે યોજનાઓમાંથી એકાદ બે પ્રશ્નો તો પૂછશે જ, એટલે આપે એ બાબત યાદ રાખવી જોઈએ. ચલો, આ યોજના સરકાર દ્વારા 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન જાહેર કરવામાં આવી હતી. સાચી વાત છે. યોજના લાગુ કરવાની જવાબદારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ના, અહીંયા નહીં આવે. નોડલ મંત્રાલય તરીકે નાણાં મંત્રાલય બરાબર છે. યોજનામાં દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ મફત અનાજ એટલે કે ઘઉં અને ચોખા વિતરણ કરવામાં આવતું હતું. આ પણ સાચી બાબત છે, પણ આપણે અહીંયા ખોટું છે. યોજના લાગુ કરવાની જવાબદારી છે એ ખાદ્ય અને ગ્રાહક મંત્રાલયની છે. એના વિશે થોડી ચર્ચા આગળ કરીએ. જો અહીંયા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના PMGKAY ગરીબો માટે પ્રધાનમંત્રીની ખાદ્ય સુરક્ષા યોજના છે. અને આ યોજનામાં યાદ રાખીશું કોવિડ-19ના રોગચાળા દરમિયાન 26 માર્ચ 2020ના રોજ ભારત સરકાર દ્વારા જાહેર. આ કાર્યક્રમ ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ, આપણે પ્રશ્ન જે વિકલ્પ ખોટો મૂક્યો છે ત્યાં, એના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. નોડલ મંત્રાલય તરીકે નાણાં મંત્રાલય કાર્ય કરે છે. આ યોજનામાં ભારતમાં 81.35 કરોડ, આશરે 56.81% વસ્તીને લાભ આપતો વિશ્વનો સૌથી મોટો ખાદ્ય સુરક્ષા પ્રોગ્રામ છે, એટલે યાદ રાખવો જરૂરી છે. બીજું તો અહીંયા આપણે કીધું એ પ્રમાણે 5 કિલો ચોખા અથવા ઘઉં એટલે કે અનાજ પ્રાદેશિક આહાર પસંદગી મુજબ જે યોગ્ય લાગે. અને કેન્દ્રીય બજેટ 2022-23માં યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરેલી છે. અહીંયા આગળનો પ્રશ્ન છે આપણો રિઝનિંગનો, પણ ખૂબ સરળ પ્રશ્ન છે. રિઝનિંગ અને ગણિત જુએ એટલે ઘણા બધા છોકરાઓ તો અત્યારે હેઠા મૂકી દે છે, પણ હવે રિઝનિંગ અને ગણિત 60 ગુણનું પૂછાવાનું છે 200માંથી, તો આપણે જરૂરી છે. બહુ સરળ પ્રશ્નો અહીંયા મૂકીએ છીએ. 2 રીતે આનું સોલ્યુશન આવી શકે છે. 1 + 4 = 9 કઈ રીતે આવે, 2 + 8 = 18 કઈ રીતે આવે, 3 + 6 = 15 કઈ રીતે આવે, અને એ જ સિસ્ટમથી 7 + 8 ને આપણે લાવવાના છે. આપણે લખીએ 1 + 4 = 9. આ કઈ રીતે આવે છે? તો 2 રીતે આવે. 1 + 4 એટલે કેટલા થાય? 5. 1 + 4 એટલે 5, અને 5માં પાછા છેલ્લો અંક 4 ઉમેરી દઈએ તો 9 આવે. બરાબર આવે છે. 2 + 8 બરાબર, એ જ સિસ્ટમથી આગળ વધીએ. 2 ને 8 10, 10માં 8 ઉમેરીએ તો 18 આવે છે. અહીંયા છે હા. પછી 3 + 6, 3 ને 6 9, 9માં 6 ઉમેરીએ તો 15, 15 છે આપેલું હા. તો 7 + 8 નો જવાબ આ રીતે આવે. 7 ને 8 15 ને 8 23 આપણો જવાબ આવે છે. સીધો જવાબ આવતો હતો. બીજી રીતે પણ એક કામ થઈ શકે છે. અહીંયા 1 + 4 = 9 આપ્યા છે. બરાબર છે. તો અહીંયા માની લો કે 4 ને 1 5 થાય છે, પણ બધાને અહીંયા 2 વડે ગુણી લઈએ તો કઈ રીતે કામ થાય છે? તો 4 દુ 8 ને 1 9. બરાબર છે. 4 દુ 8 ને 1 9. બીજો કયો આંકડો છે અહીંયા? 8. 8 દુ 16, 16 ને 2 18. પછી 6 દુ 12, 12 ને 3 15. તો એવી જ રીતે 8 દુ 16 ને 7 23 જવાબ આવે છે. આ આપણો જવાબ. બંને રીતે જવાબ આવતો હતો. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. 4 અંકોની સૌથી મોટી સંખ્યા કઈ છે જેને આપણે 12, 15, 18 અને 27 વડે નિશેષ ભાગી શકીએ? મિત્રો, જ્યારે આવી સંખ્યાઓ વડે ભાગવાની વાત હોય, અનુક્રમે કોઈ ખંડડી ભાગવાની વાત હોય, કોઈ આવી રીતે હોય, તો એ સંખ્યાઓની જે લસા છે, લસા લેવો જરૂરી છે. અને લસા લેવા માટે આપણે આ સિસ્ટમનો ઉપયોગ બધા કરીએ છીએ, 12, 15, 18 અને 27. તો પહેલાં તો લસા લઈ લેવાનો. જો હું કોઈ એટલી શોર્ટકટ ટ્રીક તરફ નહીં જાઉં કે જેનાથી તમને પછી તકલીફ પડે. ચલો આનો લસા લઈ લેવાનો છે. પહેલાં તો બધી મોટાભાગની સંખ્યાઓને જે સંખ્યા વડે અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય એને વડે ભાગી દેવાના. 2 વડે ભાગીએ તોય ચાલે ને 3 વડે પણ ચાલીએ. તો અહીંયા 3 વડે ભાગીએ આપણે. 3 ચોક 12, 3 પંચું 15, 3 છંગ 18 ને 3 9 87. હજી 3 9 27. હજી 3 વડે ચાલશે. ચલો 3 એકા 3, પણ અહીંયા 4નો ભાગ ચાલતો નથી, 4 લખી દેવાના. 5માં પણ ચાલતો નથી, લખી દેવાના. 6 ભાગ્યા 3 એટલે 2 આવે, અને 9 ભાગ્યા 3 એટલે 3 આવે. ઓકે, હજી 3 વડે આપણે એક વખત ભાગ ચલાવી લઈએ. 4, 5, 2 એમને મૂકી દેવાના, અને 3 ભાગ્યા 3 એટલે 1 આવે. જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી આપણે પ્રોસેસ ચાલુ રાખવાની છે. ચલો 2 વડે ચલાવીએ. 2 વડે ભાગ ચલાવીએ. 4 ભાગ્યા 2 2 એટલે 2, 5ના એના એ જ મૂકી દેવાના. 2 ભાગ્યા 2 એટલે 1, 1 1 આવી ગયા છે. ચલો 2 વડે ચલાવીએ. 2 ભાગ્યા 2 એટલે 1, 5 1 1, અને હવે એક જ 5 વધ્યા છે, તો 5 વડે ભાગ ચલાવીને આપણે
આગળ 5 ભાગ્યા 5 એટલે 1 આવી જાય છે બધે. તો આ રીતે હવે અહીંયા જે પણ જવાબ આવ્યો છે શું છે, અહીંયા જે પણ જવાબ આવ્યો છે એ બધા અંકોનો ગુણાકાર કરી લો, એ આપણો લસા. 5 જો મોટા અંકોને પહેલા ગણવાના, 5 તરી 15 તરી 45, 45 દુ 90, 90 દુ 180, ફરીથી ગણું 5 તરી 45 દુ 90, 9 દુ 18 એટલે 180, 5 તરી 15 તરી 45 દુ 90, 9 દુ 18 180 અને 180 એટલે કે 18 તરી કેટલા થાય 54, તો 540. 540 આપણો લસા આવે છે. લસા કેટલો આવે છે? લસા આવે છે 540. હવે શું કરવાનું છે? જો આ તમને સમજાવું છું એટલે સમય લાગે છે. હવે શું કરવાનું છે? તો હવે આપેલ 4 અંકોની મોટી સંખ્યા કઈ છે પહેલા તે નક્કી કરો. તો 9999 4 અંકની સૌથી મોટી સંખ્યાને આપણે 540 વડે ભાગી દઈએ. તો 540 એકા 540. ઓકે, અહીંયા 9 વધે છે, અહીંયા 5 વધશે અને અહીંયા 4 વધશે. ઓકે, નીચે 9 ઉતારીએ. 4599 સુધી 540 નો ઘડિયો બોલવાનો, મતલબ 4599 ભાગ્યા 540 કરીએ કેટલા વડે ભાગી શકાય ખ્યાલ આવી જાય. અથવા તો 540 એટલે 54 ગણીએ, 54 દાન અહીંયા 5400 થઈ જાય છે. તો 4599 એ નાના છે એટલે થોડા નીચે આવીએ તો 9 વડે ભાગીએ તો 9 પંચું 45 વધી જશે. તો 8 વડે ભાગીએ એક વખત છતાં અહીંયા ગણતરી કરી લઈએ. 540 ગુણ્યા 8 કરીએ, 8 0 0, 8 ચોક 32 વધી આવી 3, 8 પચું 40 ને 3 4320 આવે છે. 8 વડે 540 ગુણ્યા 8 4320, તો અહીંયા 7 વધશે, અહીંયા 2 વધશે અને અહીંયા પણ 2 વધશે. 200 ને અહીંયા 7 વધશે, અહીંયા 9 વધશે. 279 આવે છે. 279 જે જવાબ આવ્યો, ફરીથી સમજાવું. પહેલાં તો ચારે જે પણ અહીંયા સંખ્યાઓ આપી છે એનો આપણે લસા લીધો, જે 540 આવે છે. હવે 4 અંકની સૌથી મોટી સંખ્યા છે અને 540 વડે ભાગ્યા. હવે જે શેષ આવે છે એ સૌથી મોટી સંખ્યામાંથી બાદ કરી દો. 9999 માંથી કેટલા બાદ કરવાના છે? 279. આ બાદ કરી દો, જે જવાબ આવે એ આપણો જવાબ મળી જશે. ચલો 0, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 2 જાય તો 7 અને 9 ના 9, 9720 ઓપ્શનમાં ક્યાંય છે? હા, આ આપણો જવાબ છે. ચાલો આગળના પ્રશ્ન તરફ આપણે જઈએ. એક કારખાનાના 60 મજૂરોની રોજગારીની સરાસરી ₹2000 છે. જુઓ, મસ્ત પ્રશ્ન છે અને આવા જ પ્રશ્નો પૂછાશે. જો તેમાં સુપરવાઇઝરનો પગાર ઉમેરવામાં આવે તો સરેરાશ વેતનમાં ₹80 નો વધારો થાય છે. તો સુપરવાઇઝરનો પગાર કેટલો હશે? આ આપણે શોધવાનું છે. જુઓ, 60 મજૂરો છે, એમની રોજગારીની સરાસરી ₹2000 છે. સુપરવાઇઝરનો પગાર ઉમેરવાનો છે, સરેરાશ વેતનમાં ₹80 નો વધારો થાય છે. આના માટે એક સૂત્ર છે જે આપણે યાદ રાખવું જોઈએ. જુઓ, નવી સરાસરી શોધવી અથવા તો જુઓ સુપરવાઇઝરનો પગાર કેટલો હશે. અહીંયા આપણે સુપરવાઇઝરનો પગાર શોધવાનો છે. નવા આવેલ માણસની ઉંમર શોધવાની હોય કે નવા આવેલ કોઈ પણ સરાસરીમાં નવી કોઈ બાબત એડ કરવામાં આવી હોય તો એ કઈ બાબત છે એની સંખ્યા શોધવાની હોય. અહીંયા સુપરવાઇઝરનો પગાર એડ કરવામાં આવ્યો છે તો કેટલો છે એ શોધવાનો છે. આના માટે એક સૂત્ર છે કે a પ્લસ માઇનસ x પ્લસ 1 એના ગુણાંકમાં y. a પ્લસ માઇનસ, આ પ્લસ માઇનસનો અર્થ શું થાય છે? અહીંયા વધારો થાય, તફાવતમાં તો વધારો અને વત્તા કરવાના, ઘટાડો થાય તો ઓછા કરવાના. એ એટલે શું? તો એ એટલે અહીંયા જે કુલ સરાસરી આપી હોય છે તો આપણે એ પ્રમાણે લખતા જઈએ. ચલો, એ એટલે કેટલા છે? એ એટલે 2000 છે અને અહીંયા વધારો છે તો વત્તા કર્યા, બરાબર. કૌંસમાં આ x એટલે શું? તો કે x એટલે સાહેબ કુલ સંખ્યા, જે પણ અહીંયા મજૂરો 60 છે તો 60 જેટલી સંખ્યા આપી હોય 60 વત્તા 1. અને y એટલે શું? તો y એટલે જે પણ તફાવત હોય. અહીંયા 80 છે, તફાવતમાં વધારો હોય કે ઘટાડો હોય જે હોય, બરાબર. આ આપણને અહીંયા સંખ્યાઓ મળી ગઈ એટલે હવે સીધું આપણે 2000 વત્તા 60 ને 1 61 ગુણ્યા 80 થાય. કૌંસનો મતલબ ગુણાકાર થાય. તો અહીંયા આપણે 2000 એના એ લખી દઈએ વત્તા 61 ગુણ્યા 80, 8 છંક 4800 થાય, બરાબર. 60 હોય તો 4800 થઈ જાય, 8 છંક 48 4800 અને એમાં 80 એડ કરી દઈએ, 4880. 2000 વત્તા 4880 એટલે 6880 જે આપણો જવાબ છે. 6880 આપણો જવાબ છે. ઓકે, નીચે પૈકી કઈ સંખ્યાને 13 વડે નિશેષ ભાગી શકાશે? અહીંયા સુધારો એટલા માટે કર્યો છે કે આ વિકલ્પમાં થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. ઓકે, 51 49 છે
જો અહીંયા તમારે 13 વડે કઈ રીતે ભાગી શકાય એની મેથડ જોવાની છે, ખાલી એ સમજવાનું છે. 13ની ચાવી કહો કે એ જે કોઈ, કારણ કે 2ની, 3ની, 5ની, 7ની, 11ની ચાવી તમે ઘણા બધાએ 5ની, 10ની એ ચાવીઓ શીખી લીધી હશે. હવે આ 13 વિશે થોડી ચર્ચા કરીએ. છેલ્લો અંક છે એને 4 વડે ગુણી દેવાના. કેટલા વડે? 4 વડે. અને એનો જે જવાબ આવે છે 9 ચોક 36, એને આપેલ વધતી સંખ્યામાં એડ કરી દેવાના. બરાબર? વધતી સંખ્યામાં એડ કરી દઈએ તો 540 આવ્યા. પાછા છેલ્લા અંકને 4 વડે ગુણીએ 0 છે તો 0ના ગુણાકારમાં કોઈ પણ સંખ્યા હોય તો 0 જ આવે. 54 વધ્યા. હવે આ 4 છે એને 4 વડે ગુણીએ, 4 ગુણ્યા 4 એટલે આવશે 16. એ 16ને 5માં એડ કરીએ. 21ને 13 વડે ભાગી શકાય તો કે ના, તો આપેલ સંખ્યાને 13 વડે ભાગી શકાશે નહીં. આ આપણો જવાબ છે. પણ આપણે બીજા પ્રશ્નો તરફ જઈએ. 691 બીજા જે સંખ્યાઓ છે એને પ્રયત્ન કરીએ. 1 ચોક 4, ચલો એડ કરી દઈએ. 9 ને 4 13 વધી 73 છે. 3 ચોક 12, 12 ને 7 19 ને 13 વડે ભાગી શકાય ના, તો આપેલ સંખ્યાને 13 વડે ના ભાગી શકાય. એવી રીતે અહીંયા કામ કરીએ. 7 ચોક 28 ને આમાં એડ કરીએ. અહીંયા 9, 9 ને 2 11, 2 ઓકે. 9 ચોક 36 ને આમાં એડ કરીએ. 7, 5, 9, 7 ચોક 28 ને આમાં એડ કરીએ. 8 ને 5 13, વધી આવી 1, 9 ને 2 11 ને 1 12, 123 માંથી 3 ચોક 12 ને 12માં એડ કરીએ. 24 ને 13 વડે ભાગી શકાય ના, તો આપેલી સંખ્યાને જે જવાબ આવે છે એ સંખ્યાને આપણે જોઈએ. 68,523 ને 13 વડે ભાગી શકાય કે નહીં નિશેષ, એની ચર્ચા કરીએ. છેલ્લા અંકને 4 વડે ગુણીએ. 3 ચોક 12, 2 ને 2 4, 5 ને 1 6, 8 ના 8, 6 ના 6. ઓકે. હવે 4 ને 4 વડે ગુણીએ. ચોક્કીઓ 16. ઓકે. હવે એને એડ કરવાના છે. 6 ને 6 12, વધી આવી 1, 8 ને 1 9 ને 1 10, વધી આવી 1, 6 ને 1 702. હવે 2 ને 4 વડે ગુણીએ. 2 ચોક 8. ઓકે. અહીંયા 8 ના 8, 7 ના 7. 78 ને 13 વડે ભાગી શકાય. 13 છંક 78 ભાગી શકાય. છતાં પણ હજી તમને કદાચ ગણતરી ના આવે તો 8 ના 4 ગણા કરીએ. 8 ચોક 32 એડ કરીએ. 7 ને 2 9, 3 39 ને તો ભાગી શકાય કે નહીં? 13 તરી 39, તો આપેલી સંખ્યાને 13 વડે ભાગી શકાય. બાકી તમારી રીતે તમે હજી સોલ્વ કરી શકો છો. આગળના પ્રશ્નો તરફ જઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ગણિતનો જ પ્રશ્ન છે પણ વિધાનોવાળો છે અને સંખ્યા જ્ઞાન આધારિત. અહીંયા તમારી સામે એક પ્રશ્ન મૂક્યો છે. 0 એ પ્રાકૃતિક સંખ્યા છે? સાચી વાત. ના, 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. 0 એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0, 1, 2, 3 એવી રીતેથી થાય છે. ઓકે. અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1, 2, 3 એને n તરીકે ઓળખવામાં આવે છે, નેચરલ નંબર્સ. એટલે આ વિધાન ખોટું છે. 2 એકમાત્ર એ બેકી સંખ્યા છે. 2 એકમાત્ર બેકી સંખ્યા, બેકી તો છે સાચી વાત, જે અવિભાજ્ય છે, સાચી વાત છે. તો આ જવાબ આપણો આવશે. હજી આગળનું વિધાન જોઈએ. બધી જ એકી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. બધી જ એકી સંખ્યાઓમાં જુઓ, એકી સંખ્યાઓમાં 1, 3, 5, 7, 9, 11, 13, 15 આ બધી એકી સંખ્યાઓ છે. બધી જ અવિભાજ્ય છે. એક અવિભાજ્ય નથી. એક તો તટસ્થ સંખ્યા છે. વિભાજ્ય પણ નથી. જુઓ, એક અવિભાજ્ય સંખ્યા, વિધાન પણ ખોટું. તટસ્થ છે. વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય પણ નથી. એ વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. યાદ રાખીશું. 3 છે એ એકી સંખ્યા છે, અવિભાજ્ય. 5 પણ અવિભાજ્ય એકી. હવે 9 છે તમે જુઓ, 3 તરી 9, તો આ તો વિભાજ્ય સંખ્યા થઈ. તો આ વિધાન પણ આપણી સામે ખોટું ઠરે છે. એ રીતે 15માં પણ એવું છે, 25માં પણ એવું છે, 27માં પણ એવું છે. જે પણ એકી સંખ્યાઓ છે એ વિભાજ્ય હોઈ શકે છે. તો બધી જ એકી સંખ્યાઓ અવિભાજ્ય નથી. એટલે આપણો જવાબ આવશે વિધાન બી. 2 એકમાત્ર એવી સંખ્યા છે જે અવિભાજ્ય છે. અહીંયા ગુજરાતીના ફકરા આધારિત 3 પ્રશ્નો તમારી સામે છે. પહેલાં તો આ ફકરાને શાંતિથી વાંચી લો અને પછી હું સીધા તમને બાજુમાં જે પ્રશ્નો છે એના જવાબ તમને કહેવાનો છું. તો સ્ક્રીનશોટ પાડીને ફકરો વાંચી લો. આપણે પ્રશ્નો તરફ જઈએ. પ્રશ્ન નંબર 23 શું કહેવા માગે છે? બંધારણના આમુખમાં ભારતના નાગરિકને શું બક્ષવામાં આવ્યું છે? ફકરાના આધારે મેં ફકરાને વાંચેલો છે અને મને ખ્યાલ છે શું બક્ષવામાં આવ્યું છે. ઉપાસનાનું સ્વાતંત્ર્ય. સાંપ્રદાયિક લોકતંત્રના બિનસાંપ્રદાયિક દેશ છે, બધાને ખબર છે, સમાજવાદી દેશ છે અને આમાં આપેલ તમામ નથી આવતું. એટલે શું બક્ષવામાં આવ્યું છે? ઉપાસનાનું સ્વાતંત્ર્ય. સાચા ધર્મ શ્રદ્ધાળુનું વર્તન કેવું હોવું જોઈએ? ફકરાના આધારે. ફકરાના આધારે જો ધર્મના નામે ઝઘડો કરે, આ તો ધર્મ શ્રદ્ધાળુ છે જ નહીં. ધર્મના નામે હિંસા કરે નહીં. ધર્મ પ્રત્યે ઉદાસીન રહે ના, તો બધા ધર્મોને પોતાના માનીને આદરભાવ કરે.
પછી ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. આખો ફકરો વાંચીને શાંતિથી એને શીર્ષક આપવાનું છે. તો એ ફકરો આપણે એક વખત જોઈએ. વિકલ્પો જુઓ: ધર્મ સ્વાતંત્ર્ય, ધર્મ શ્રદ્ધા, સર્વધર્મ સંભાવ અને ધર્મની આધારશિલા. આ જે ફકરો છે આખો ધ્યાનથી વાંચશો એટલે ખ્યાલ આવશે કે બધા ધર્મો પ્રત્યે સંભાવ રાખવાની વાત છે. એટલે સર્વધર્મ સંભાવ છે એ આ ફકરાનું શીર્ષક આવશે. ઓકે, તો મિત્રો અહીંયા આપણો આ ટેસ્ટ નંબર 3 પૂર્ણ થાય છે. અને આમ તો બહુ વ્યસ્ત સમય વચ્ચે પણ ટેસ્ટનું સોલ્યુશન આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આપણે નેક્સ્ટ જ્યારે વીક આવે છે બુધવારના દિવસે, આપણે લગભગ બુધવારના દિવસે ટેસ્ટ બધાની સામે એની આપણે લિંક મૂકી દઈએ છીએ. તો બુધવાર, ગુરુવાર અને શુક્રવાર 3 દિવસ સુધી તમે ટેસ્ટમાં જોડાઈ શકો છો. અને શુક્રવારે બપોર પછી એનું સોલ્યુશન તમારી સામે આવી જાય છે. અને શુક્રવારે કદાચ શક્ય ન બને તો શનિવાર સુધીમાં ફાઇનલી એ ટેસ્ટનું સોલ્યુશન આપણા સુધી મૂકવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ.